10 દિવસના પવિત્ર વ્રતની પૂર્ણાહુતિ બાદ વડોદરાના સિંધરોડ સ્થિત સિલ્વર મહીસાગર નદીના તટે ભાવસભર દ્રશ્યો સર્જાયા હતા। મા દશામાના વિસર્જન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા સમગ્ર વાતાવરણ જય દશામાના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। ભક્તોએ મા દશામાને અશ્રુભીની આંખે વિદાય આપી હતી। ત્યારે આ નિમિત્તે પોલીસની પણ સરાહનીય કામગીરી જોવા મળી હતી। ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ત્યારે ભક્તિ અને ખાખી કર્તવ્યનો અનોખો સંગમ જોવા મળ્યો। વિસર્જન દરમિયાન વડોદરા ગ્રામ્ય તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.કે. ડાંગરના માર્ગદર્શન હેઠળ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પીઆઈ સહિત જમાદાર વિજયસિંહ અને આશરે 30 જેટલા પોલીસ જવાનો રાત્રિના 12 વાગ્યાથી સવાર સુધી ખડે પગે ફરજ પર રહ્યા હતા। ભક્તોને કોઈ અગવડ ન પડે અને વિસર્જન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પોલીસ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। ભક્તિ અને ખાખીની કર્તવ્ય નિષ્ઠાનો અનોખો સંગમ જોવા મળતા માઈ ભક્તોએ પણ પોલીસની કામગીરીને બિરદાવી હતી। આમ મા દશામાની વિદાયની લાગણી સાથે સિંધરોડ મહીસાગર નદીના તટે ભક્તિ ભાવના અને પોલીસની માનવતાવાદી સેવાનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું। મુંબઈમાં જય માતાજી બસ બધા જ ભાવિ ભક્તો સારી રીતે મૂર્તિઓ વિસર્જન કરે છે અને કોઈને તકલીફ પડતી નથી અને બધા ભાવિ ભક્તોને એક જ આશા છે કે બધાની ઉમ્મીદ પૂરી કરે, આવતા વર્ષે મુંબઈ જલ્દીથી પધારે અને બધાની મનોકામના પૂર્ણ કરે। પ્રશાસનની કામગીરી કેવી લાગી? બહુ સરસ છે। પોલીસની ને બધા કામગીરી બધાની સારી છે, વ્યવસ્થિત છે અને કોઈ પબ્લિકને તકલીફ પડી નથી અને બધા સારી રીતે કામ કરે છે। પોલીસ પ્રશાસન બધું વ્યવસ્થિત રીતે। આજે અમે ગોત્રીથી અમે સિંધરોડ ચેક ડેમ પર આવ્યા છે। 10 દિવસ માતાજીની સ્થાપના કરી અને પૂજા અર્ચના કરીને આજે 11મા દિવસે અમે મૂર્તિ વિસર્જન કરવા માટે આવ્યા છે। કેવું રહ્યું 10 દિવસ માતાજી ઘરે રહ્યા? બહુ સારું રહ્યું। અચ્છા, અહીંયા પ્રશાસન દ્વારા કેવી વ્યવસ્થા કરવામાં? પ્રશાસન દ્વારા અહીંયા સારી વ્યવસ્થા છે, પોલીસ વાળાથી લઈને બધી રીતના પ્રશાસન સારું છે। અચ્છા, 10 દિવસ માતાજીના એમ નીકળી ગયા? હા, 10 દિવસ કઈ રીતના નીકળી ગયા ખબર નહીં પડી। કેટલું મિસ કરશો માતાજીને? બહુ જ। આવતા વર્ષે પણ અમે સ્થાપના કરીશું। અચ્છા, કેટલા વર્ષથી કરો છો માતાજીની સ્થાપના? અમારા ચોથું પતિને હવે 5મું આવશે। અમારે ક્યાંથી આવ્યા છો? ગોત્રીથી।